નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય છે। તો કૃષિ વીજ જોડાણ મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે, તો જેમાં ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણને વધુ સરળતાથી પૂરી પાડવા માટે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7 અને 12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકોના નામ હોય તો નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર ઉપર સહમાલિકોનું સંપત્તિ પત્રક મેળવવાની રહે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આધાર કાર્ડની નોંધણી તેમજ અપડેટ માટે મેગા તાલીમ કાર્યક્રમ યોજાયો। જ્યાં દોસ્તો ગુજરાતમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAIના મુખ્યાલય UIDAI રાજ્ય કાર્યાલય અમદાવાદ તેમજ ગુજરાત શિક્ષણ વિભાગ સાથે સંકલનમાં 22 એપ્રિલ એટલે કે ગઈકાલના રોજ એક મેગા તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। તો આ તાલીમ અમદાવાદ ખાતે યોજાઈ હતી અને ગુજરાત શિક્ષણ વિભાગ માટે આધાર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ગરમીથી આ 5 રાજ્યોની હાલત થશે ખરાબ। જ્યાં દોસ્તો દેશના વિવિધ ભાગોમાં હવામાન સતત બદલાતું રહે છે, તો જેમાં રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ તેમજ ઓડિશા જેવા રાજ્યોમાં ગરમી વધવાની આગાહી છે। તો ઓડિશામાં ભીષણ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। તો રાજ્યના ઝારસુગુડા જિલ્લામાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે લોકો માટે ઘર છોડવું મુશ્કેલ બન્યું હતું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં વકફ સંપત્તિઓની આવક 20 કરોડથી ઘટીને 0 થઈ। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે વકફ એક્ટમાં કરેલા સુધારાના કારણે વકફ સંપત્તિઓનો મુદ્દો ચર્ચામાં છે। ત્યારે એક રસપ્રદ વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં વકફ સંપત્તિઓમાંથી કોઈ પણ આવક થઈ નથી। તો 6 વર્ષ પહેલા જ ગુજરાતની વકફ સંપત્તિઓમાંથી થયેલી આવક 19.78 કરોડ રૂપિયા હતી, પણ સરકારી ડેટા પ્રમાણે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં આ આવક શૂન્ય થઈ ગઈ છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, એઆઈના કારણે રોજગાર સંકટ ઉપર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઊભા થયેલા રોજગાર સંકટ ઉપર ચિંતા વ્યક્ત કરી છે। તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારી ચિંતા એ છે કે એઆઈના કારણે ડ્રાઈવરોએ તેમની નોકરી પણ ન ગુમાવવી જોઈએ। તો ભારતમાં ડ્રાઈવરોની નોકરી પણ રોજગારનો એક મોટો સ્ત્રોત છે। તો જ્યારે સુપ્રીમ કોર્ટે એક PILની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી, જેમાં સરકારને ઇલેક્ટ્રોનિક વાહનોની ખરીદીના પ્રોત્સાહન આપવા માટે નીતિ ઘડવાની માંગ કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મહેસૂલ વિભાગ હવે ભાડાપટ્ટાની જમીનોને કાયમી કરશે। જ્યાં દોસ્તો લાંબા ગાળા તથા ટૂંકા ગાળા માટે ભાડાપટ્ટી આપવામાં આવતી સરકારી પડતર અથવા તો ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં સુધારાઓ કરવા બાબતે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ગાંધીનગર દ્વારા 21 એપ્રિલના રોજ અમદાવાદ, સુરત અને ભરૂચના સિટી સર્વે વિસ્તારોમાં લાંબા ગાળા તેમજ ટૂંકા ગાળા માટે પટ્ટેથી ભાડાપટ્ટી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવાને અથવા તો નિકાલ કરવાના ઠરાવ કરાયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો થયો। જ્યાં દોસ્તો અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। તો OBC અનામત અંગેના નિર્ણય બાદ રોટેશન જાહેરાત કરવાની સૂચના પણ અપાઈ છે। તો તમામ જિલ્લા કલેક્ટરો અને સરપંચ સહિતના પદો માટેનું રોટેશન જાહેર કરવાની સૂચનાઓ અપાઈ છે। તો કેટલાક જિલ્લાઓના રોટેશન જાહેર થયા છે। તો આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ સમીક્ષા કરીને ચૂંટણી જાહેર કરી શકે છે। તો રોટેશનની પ્રક્રિયામાં OBC માટે અનામત 27% કરવાની શરૂઆત થઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની શરતો નક્કી થઈ। જ્યાં દોસ્તો અમેરિકી ઉપપ્રમુખ JD વાન્સે કહ્યું કે ભારતના ઇતિહાસની સ્થાપત્ય અને પ્રાચીન સુંદરતા, ભારતના ઇતિહાસ અને પરંપરાની સમૃદ્ધિથી હું અભિભૂત છું। તો અમેરિકા અને ભારતે વેપાર વાટાઘાટો માટે એક વેપારની કરારની શરતોને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપી દીધું છે। તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને PM મોદીના વિઝનને સાકાર કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે।
ત્યાર પછી આ સિવાયના દોસ્તો બીજા સમાચારની વાત કરવામાં તો અમરનાથ તેમજ હજ યાત્રીઓના ફિટનેસ સર્ટિફિકેટની એક જ છત નીચે વ્યવસ્થા। જ્યાં દોસ્તો હિન્દુ અને મુસ્લિમ સમાજની પવિત્ર અમરનાથની યાત્રા અને હજ યાત્રા ઉપર જનારા યાત્રીઓ ફિટનેસ ચેકઅપ માટે દોડધામ ન કરવી પડે એ માટે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સૌ પ્રથમવાર એક જ સ્થળે એક જ છત નીચે સ્વાસ્થ્ય ચકાસણીઓની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। તો અમરનાથની યાત્રા માટે 3000થી વધારે યાત્રીઓને તેમજ માત્ર એક જ દિવસમાં હજ યાત્રી માટે 500થી વધારે યાત્રીઓની ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો આજથી ગરમી ભૂકા કાઢશે તો 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે ગરમીને લઈને ફરી એકવાર આગાહી કરી છે, જેમાં રાજ્યમાં 2 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળ્યા બાદ આજથી ફરી એકવાર તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઊંચકવાની આગાહી કરવામાં આવી છે। જ્યારે આજે રાજકોટ અને ભુજમાં 43 ડિગ્રીની ઉપર પારો રહેશે, જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચવાની શક્યતા દર્શાવી છે। તો આ સાથે જ તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ સલાહ અપાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે 2027ની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં। જ્યાં દોસ્તો ગુજરાતમાં 2027ની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહી છે। તો જેમાં જિલ્લા પ્રમુખોની શોધ માટે આજે બેઠક શરૂ થશે। તો રાષ્ટ્રીય કોંગ્રેસ નિયુક્ત નિરીક્ષકો જિલ્લામાં જશે। તો રાજકોટ જિલ્લાના અમિત ચાવડા શહેરમાં ઋત્વિક મકવાણાને જવાબદારી આપી છે, તેમજ મહેસાણામાં સિદ્ધાર્થ પટેલે, ગાંધીનગરમાં ગેનીબેન ઠાકોરને જવાબદારી તથા સાબરકાંઠામાં જગદીશ ઠાકોર તેમજ દેવભૂમિ દ્વારકામાં પૂજા વંશને જવાબદારી આપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ્સો તો 1 લાખને પાર પહોંચ્યું। જ્યાં દોસ્તો લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં આસમાને પહોંચી ગયા છે। તો ટ્રમ્પના ટેરિફ અને ડોલરમાં ઘટાડા તેમજ આર્થિક મંદીના ભયના કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે। તો સોનાએ ઐતિહાસિક ઇતિહાસ રચ્યો છે, જેમાં ભૌતિક બજારમાં પહેલીવાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે। તો 24 કેરેટ સોનાનો છેલ્લો ભાવ 10 ગ્રામ દીઠ 97,200 રૂપિયા નોંધાયો હતો। તો 3% જીએસટીના કારણે સોનાનો ભાવ વધીને 1,116 રૂપિયા થયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મર્સિડીઝે ભારતમાં તેની સૌથી સસ્તી એસયુવી બંધ કરી। જ્યાં દોસ્તો જર્મન લક્ઝરી કાર કંપની મર્સિડીઝ બેન્ઝે ભારતમાં તેની સૌથી સસ્તી 7 સીટર એસયુવી GLB સત્તાવાર રીતે બંધ કરી દીધી છે, જેની શરૂઆતની કિંમત 63.8 લાખ રૂપિયા હતી। તો વાસ્તવમાં તે ભારતમાં CBU એટલે કે સંપૂર્ણ રીતે બનેલું યુનિટ તરીકે આવતું હતું। તો આનો અર્થ એ થયો છે કે તે સંપૂર્ણપણે વિદેશમાં ઉત્પાદિત અને ભારતમાં વેચાતું હતું। તો જેના કારણે તેના ઉપર ખૂબ જ ઊંચા ઉપર કર વસૂલવામાં આવતા હતા। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર હવે ભારતમાં પણ બનશે પિક્સેલના સ્માર્ટફોન। જ્યાં દોસ્તો ગૂગલે પણ ભારતને પોતાનું નવું ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો છે। તો પિક્સેલ સ્માર્ટફોનના ઉત્પાદન એકમને વિયેતનામથી ભારતમાં શિફ્ટ કરી શકે છે। તો ગૂગલ ગયા વર્ષે ઓગસ્ટથી ભારતમાં તેના પિક્સેલ સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કરી રહ્યું છે। તો કંપનીએ ભારતમાં તેના પ્રથમ ઉત્પાદન તરીકે પિક્સેલ 8નું ઉત્પાદન શરૂ કર્યું છે। તો આ પછી લોન્ચ થનારી પિક્સેલ નાની શ્રેણીના તમામ મોડેલ્સ ભારતમાં બનેલા છે। ત્યારબાદના દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગ્રીન ઝોનમાં શેર બજાર બંધ થયું। જ્યાં દોસ્તો સપ્તાહના બીજા દિવસે એટલે કે ગઈકાલે શેર બજારમાં તેજી જોવા મળી હતી। તો સેન્સેક્સમાં 187 પોઈન્ટના વધારા સાથે 79,595ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ મામૂલી 41 પોઈન્ટના વધારા સાથે 24,167ના સ્તરે બંધ થયો હતો। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર જૂના વાહનોથી થતા પ્રદૂષણ અટકાવવા માટે સરકારની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો 8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનોને સ્ક્રેપ કરાશે। તો નવા વાહનોની ખરીદીમાં ટેક્સ ડિસ્કાઉન્ટ પણ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। તો રાજ્યમાં વધતા પ્રદૂષણને અટકાવવા રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે। તો બસ, ટ્રક તેમજ કન્સ્ટ્રક્શન કેટેગરીના જૂના વાહનોની સંખ્યા ઘટાડીને પ્રદૂષણ ઉપર નિયંત્રણ મેળવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે। તો સરકારના આ નોટિફિકેશન 1 મે 2025 થી 30 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો જમ્મુ અને કાશ્મીર સહિત 23 જેટલા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. જ્યાં દોસ્તો દેશના 23 રાજ્યોમાં વરસાદ, તોફાન અને વાવાઝોડાની શક્યતા છે. તો જેમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણામાં 2 મે સુધી વરસાદની આગાહી છે. તો અરુણાચલ પ્રદેશમાં 22 થી 24 એપ્રિલે ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે.